વેલકમ ફ્રેન્ડ્સ. હવે આજે કન્સાઇનમેન્ટનો એક સિમ્પલ સમ તમને હું કરાવું છું. ગઈકાલે કન્સાઇનમેન્ટ શું છે, કન્સાઇનર અને કન્સાઇની બે પાર્ટી આ બિઝનેસમાં હોય, બેયની બુકમાં એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ થાય. એમાંથી મેં ગઈકાલે એટલે ગયા લેક્ચરની અંદર જર્નલ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર તમને એક્સપ્લેન કરેલી છે. એનું પ્રેક્ટિકલી આ નાનકડો એક સિમ્પલ સમ મેં મૂક્યો છે કે તમને એ બરાબર સમજાઈ જાય એટલા માટે. તો હવે બરાબર ધ્યાન આપજો. પહેલેથી બરાબર ધ્યાન આપીને સમજશો તો આ ચેપ્ટર બહુ ઇઝી છે. ધ્યાન આપજો. x consigned to y. x consigned to y मतलब x से y ने माल मोकलो. Means x is a consignor. x consigned to y. x से y ने मोकलो. x से मोकलो એટલે ઈ consignor. કોને મોકલો? y ને. તો y છે ઈ consignee છે. આ બરાબર સમજો. x consigned to y, goods costing rupees 1 lakhs. First of all, accounting treatment in the books of consignor. તો x consignor છે, હવે તમને ખબર પડી ગઈ. એની બુકમાં જર્નલ કરવી છે એટલે આપણે x છીએ મન. આપણે માલ મોકલ્યો કેટલાનો? 1 લાખ રૂપિયાનો. તો પેલી જર્નલ માલ મોકલીએ ત્યારે x consigned to y, x એ y ને માલ મોકલો તો y ને મળશે. y ઇઝ રિસીવર, લેનાર થયો y. તો રિસીવર એકાઉન્ટ ડેબિટ કરવું જોઈએ ને, y એકાઉન્ટ ડેબિટ કરવું જોઈએ ને? ના, મેં તમને કાલે કીધું હતું કે x એ y ને વેચવા માટે માલ મોકલો છે, વેચાતો આપ્યો નથી. એટલે y એકાઉન્ટ અત્યારે ડેબિટ ન થાય તો ક્યાં ડેબિટ કરવું? મેં તમને સમજાવેલું છે આગલા લેક્ચરમાં બધું કે એના માટે એક એકાઉન્ટ ઓપન કરવામાં આવે, એને કહેવાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. તો આને ત્યાં ડેબિટ કરો. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ $1 lakhs. ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ 1 lakhs. 2. આપણી પાસે આપણે ગુડ્સ મોકલો, આપણી પાસે ગુડ્સ ગયો, ગુડ્સ goes out, it must be credited to goods sent on consignment account 1 lakhs. ચાલો માલ મોકલો. આગળ and paid rupees 10,000 as an expense. આપણે માલ મોકલો કન્સાઇની ને તો એમાં એક્સપેન્સ થયો, ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ, આ બધા એક્સપેન્સ થાય. મેં તમને કીધેલું છે every expense of consignment business must be debited to consignment account. Either it is paid by consignor or consignee, doesn't make any difference. consignor expense કરે કે consignee expense કરે, બિઝનેસ માં એક્સપેન્સ થયો એટલે એક જ જગ્યાએ ડેબિટ થાય. ક્યાં? consignment માં. તો આ એક્સપેન્સ કર્યો છે x છે તો ક્યાં ડેબિટ કરશું? consignment account માં. consignment account debit $10,000 paid by consignor. consignor એ એક્સપેન્સ કર્યો છે અને consignor ની બુકમાં જે જર્નલ થાય છે, consignor એ એક્સપેન્સ કર્યો, પૈસા ગયા એની પાસેથી, cash goes out, રોકડ જાય છે, જાય તો શું કરવું? ક્રેડિટ ટુ cash account. Y received goods and paid rupees 5,000 as an expense. આપણે માલ મોકલી દીધો, y ને મળી ગયો. Y received goods and paid expense rupees 5,000. y ને goods મળી ગયો અને 5,000 રૂપિયાનો એક્સપેન્સ કરી નાખ્યો. Every expense of consignment, you all know very well, every expense of consignment must be debited to consignment account.
Either it is paid by consignor or consignee, doesn't make any difference. Consignee expense કયો તો એને ડેબિટ કરવો જોઈએ. એક્સપેન્સ ગમે તે કરે, consignor કે consignee, ક્યાં ડેબિટ કરવો જોઈએ? consignment માં. થર્ડ વન, consignment account debit 5,000. Paid by consignee. It is paid by Y. Y means consignee. You all know very well that responsibility of every expense and profit and loss is that of the consignor, not of the consignee. મેં તમને કાલ સમજાવ્યું હતું કે માલનો માલિક, ધંધાનો માલિક કન્સાઇનર છે, એટલે કાંઈ પણ એક્સપેન્સ થાય, પ્રોફિટ લોસ થાય તો એ બધી જવાબદારી કોની છે? કન્સાઇનરની. આ એક્સપેન્સ કર્યો વાય, ખરેખર જવાબદારી કોની છે? કન્સાઇનરની, એટલે કે એક્સ ની છે. પણ આપણે જુનાગઢ હોઈએ, કન્સાઈની મુંબઈ હોય, તો એક્સપેન્સ કરવા માટે આપણે અહીંથી મુંબઈ ન જાય, આપણે કન્સાઈનીને કહી દીધું હોય કે તું હમણાં પે કરી દે, પછી અમે તને આપી દેશું. This expense paid by consignee on behalf of us. આપણા વતી આ એક્સપેન્સ એને કર્યો છે, તો હવે આપણે એને આપી દેવો પડે કે નહીં? તો એના કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ, એક્સપેન્સ કોઈ પણ થાય, કન્સાઇનમેન્ટમાં ડેબિટ થાય, કર્યો, અને આ રૂપિયા આપણે આપવાના છે કોને? કન્સાઇનીને. તો આ રૂપિયા આપણે કન્સાઇનીને આપવાના છે, તો એના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો ટુ કન્સાઇની એકાઉન્ટ. He sold all the goods for rupees 1,50,000. કન્સાઇનીને માલ મળી ગયો, અને કન્સાઇનીનું કામ જ છે માલ વેચવાનું. વેચવા તો આપણે મોકલો તો. Consignee sold all the goods at rupees 1,50,000. હવે goods આપણો છે, વેચો કોણે? કન્સાઇનીએ. તો હવે આપણો માલ કન્સાઇની વેચે તો એની પાસે રૂપિયા લેવાના થાય કે નહીં? યસ. નાઉ કન્સાઇની becomes our debtor. ઈ આપણો દેવાદાર થયો. ડેટરને ઇંગ્લિશમાં દેવાદારને ઇંગ્લિશમાં ડેટર કહેવાય. તો કન્સાઇની becomes our debtor and debtor account always debited. કન્સાઇની આપણો દેવાદાર થયો. દેવાદાર ખાતે શું કરવું જોઈએ? ડેબિટ, ઉધાર. Consignee account debit how much rupees? 1,50,000. 1.5 lakh માં એને માલ વેચ્યો. Now goods sold, goods goes out. Whenever goods sent, debited to consignment account. જો માલ મોકલો ત્યારે consignment account debit કર્યું હતું. હવે એ માલ વેચાઈ ગયો તો ક્યુ એકાઉન્ટ ક્રેડિટ થાય? consignment જ ક્રેડિટ કરવું પડે to consignment account. Commission payable to Y 5% on sales. આ માલ આપણો વેચી દીધો કન્સાઇનીએ, તો એના બદલામાં એને કમિશન પણ આપવું પડે. Here information given that commission payable to Y, Y means consignee, at 5% on sales. Sales जो आ रही 1,50,000. Commission to consignee 5% on sales. Here sales 1,50,000 into 5% upon 100, 7,500. Total amount of commission 7,500. Commission payable to consignee, it is our expense. કોઈને પે કરવું પડે તો આપણા માટે expense છે. And all expense, now you all know very well that all expense must be debited to consignment account. Consignment account debit 7,500 to આ કોને આપવાનું છે? કન્સાઇનીને. ક્યાં એકાઉન્ટમાં ક્રેડિટ થાય? કન્સાઇનીના એકાઉન્ટમાં, ટુ કન્સાઇની એકાઉન્ટ. આ રીતે કન્સાઇનમેન્ટ. જુઓ બેઝિક, જુઓ તમે કેટલું ઈઝી છે, આની અંદર કંઈ છે નહીં. અને આ બરાબર સમજાઈ ગયું હોય તો આગળ એ બરાબર સમજાઈ જશે. આને ટફ ચેપ્ટર કેવું એ ખોટું છે. હું આને ટફ નથી માનતો કે ક્યારેય મારા સ્ટુડન્ટે 25 વર્ષના ઇતિહાસની અંદર આને ટફ નથી કીધું.
ઇઝીલી એ મોઢે બોલતા હોય છે અને તમે પણ બોલશો, પણ ધીમે ધીમે આ સમજાઈ ગયું એમ આગળનું સમજાઈ જશે. કોન્ફિડન્સ રાખો, ઇંગ્લિશ મીડિયમનો ભય ન રાખો અને કન્સાઇનમેન્ટનો ભય ન રાખો. ધીમે 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 તમને હું આગળ લઈ જાય અને આ સમ આવો મેળે એક બનાવી ઘરે. ઓનલાઈન એજ્યુકેશનમાં તો આવી રીતે કરવું પડે કે આવો સમ એક મેળે ઘરે બનાવી આ રીતે અને તમે એની પ્રેક્ટિસ કરો એટલે આની અંદર માસ્ટરી આવે. જેટલું વર્ક કરી એની પ્રેક્ટિસ કરતા જાઓ એટલે કમ્પ્લીટ. બહુ જલ્દી આના મટીરિયલની પીડીએફ પણ હું તમને આપીશ અને બરાબર એને ફોલો કરજો. એ પીડીએફ તમને મળે એટલે એની એક પ્રિન્ટ આઉટ જો કઢાવી લેશો તો હું જે ટીચ કરું છું એ તમારી સામે હશે તો તમને વધારે મજા આવશે સમજવાની અને તમારા માટે બધું ઈઝી બની જશે. આજે આ એક નાનકડો એવો બેઝિક સમ તમારી સામે મૂકું છું આ લેક્ચરની અંદર. એને બરાબર સમજજો અને એની પ્રેક્ટિસ પણ કરજો. બરાબર તમે સમજ્યા હો, જો તમને બરાબર સમજાતું હોય તો દરેક FY BCom ની અંદર ભણતા સ્ટુડન્ટ સુધી આ YouTube ચેનલ પહોંચે અને એનો લાભ મળે એવી કોશિશ કરજો. ગુડ લક. થેન્ક યુ.